मनुज गलती का पुतला है, जो अक्सर हो जाती है, जो अक्सर हो जाती है। मनुज गलती का पुतला है, जो अक्सर हो जाती है, जो अक्षर हो जाती है। भूल करे छे पण ભૂલનો અર્થ એમ નહીં કે ભૂલ પર ભૂલ કરતું રહેવું છે। ભૂલ થઈ, ખબર પડી તો શું કરવું જોઈએ? जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। जब व्यास नारायण कहे छे ने कि मारामां कंईक खामी छे मने कहो, नारदजीनी गईकालनी कथा विचक्षण मने आप मुनि मने कहो अने ए पोतानी भूलनो स्वीकार करी ले अने भूलने सुधारे ए संत बनी जाय छे। तो जीवन ए छे, मनुष्य कोण छे? मानव। आ बधा भजन में केटला सुंदर भाव बताव्या। किसी के काम जो आए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। तो काम जो आए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। कथा सावधान करे छे कि कोईनी तरफ एक आंगળી करता पहला विचार करे। बनी सके तो दोष देवो ज नहीं ने कोई दे। શું ખબર કે આપણો દોષ ક્યાંક સામેનામાં તો નથી દેખાતો, આપણો અહંકાર ક્યાંક સામેનામાં તો નથી દેખાતો। સાવધાન, જજ ન બનીએ, માત્ર પ્રભુના ભક્ત બનીએ। આ પરીક્ષિત મહારાજનું ચરિત્ર આપણને સમજાવે છે। બે ઋષિ કુમારને મોકલીને કહ્યું, પરીક્ષિત મહારાજ જ્યારે થયું કે મેં આવું કર્યું, એક ઋષિના ગળામાં સર્પ ફેંક્યું, એમને પશ્ચાતાપ થયો। રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પાવન બને છે। જે ઋષિના ચરણની મારે સેવા કરવી જોઈએ, જે ઋષિની મારે ચરણ પૂજવા જોઈએ, જેના ચરણની રજને લઈને મારા મસ્તકે લગ, મારા વડવાઓ, મારા પૂર્વજો, મારા બાપ દાદાઓ ઋષિઓને માન આપતા, સન્માન આપતા, મેં આવું કર્યું, પશ્ચાતાપ થાય। આ શરીરને હું દંડ આપીશ। ભૂખ અને તરસના કારણે મારાથી આવી અઘટિત ઘટના ઘટી ગઈ। હવે હું આ દેહને શાંત કરી નાખીશ। ભૂખ તરસનો ત્યાગ કર્યો, જલપાનનો ત્યાગ કરી નાખ્યો મહારાજ પરીક્ષિત। પોતાના પુત્ર જન્મેજયને રાજગાદી પર બેસાડી દીધો। સાધુ રૂપ લઈ એનો અભિષેક કરાવી અને મહારાજ પરીક્ષિત
કુરુજાંગાલ પ્રદેશમાં આવ્યા, જે સુકતાલ નામનું ક્ષેત્ર છે ને, ગંગાના કિનારે અનેક ઋષિ મુનિઓને પૂછવા લાગ્યા. મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા કે મૃત્યુ મંગલમય બને એવો કોઈ ઉપાય બતાવો, કે મૃત્યુના કાંઠે આવેલો જે જીવ હોય એને શું કરવું શું ન કરવું, કોને ભજવા કોને ન ભજવા, આવો કોઈ ઉપાય બતાવો. સંતો બધા બેઠા છે પણ કોઈ એવો ઉપાય બતાવતું નથી. પણ ભગવાન દ્વારકાધીશે ભગવાન સુખદેવજીને આજ્ઞા આપી, જાઓ, શિષ્ય લાયક છે, આપ પધારો, તેનું કલ્યાણ કરો. બધા જ ઋષિ મુનિઓ ચિંતન મનન કરતા હતા અને એ સમય ત્યાં એક ઘટના ઘટે છે. ઋષિઓના મંડળમાં પરીક્ષિત મહારાજ પાસે, જે પોતે વ્યથિત છે મહારાજ પરીક્ષિત, અને એ સમયે પરમાત્માની આજ્ઞાથી તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો યદચ્છયા ગામટમાનપેશ અલક્ષ્યલિંગો નિજલાભ તુષ્ટો વૃતસ્ત્રીબાલેર અવધૂત વેશ વૃતસ્ત્રીબાલેર અવધૂત. લાંબા લાંબા ઘૂંટણ સુધી હાથ છે, વિશાળ વસ્ત્ર તળ છે, નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર છે, લાંબી ચટાઓ છે, કૌપિનધારી દિગંબર અવસ્થા, ખુલ્લા વાળ, બ્રહ્મનું ચિંતન કરતા કરતા ત્યાં જ્યારે પ્રગટ થવા લાગ્યા તો ઋષિ મુનિઓને એમ થયું કે ભગવાન સૂર્યનારાયણ પધાર્યા સભાની અંદર, એવા તેજસ્વી છે. બધા ઋષિઓ ઉભા થઈ જય જયકાર કરવા લાગ્યા, સૂર્ય ભગવાન પધાર્યા. પણ કોઈ કે કહ્યું નહીં, નહીં, આ સૂર્ય ભગવાન નથી, અરે આ તો વ્યાસ તનય ભગવાન સુખદેવ પધાર્યા છે. બધા જ ઉભા થઈ ગયા, જય ઘોષ કરવા લાગ્યા, સુખદેવજી ભગવાન કી જય, સુખદેવજી ભગવાન કી જય, સુખદેવજી ભગવાન કી જય. ભગવાન સુખદેવજી બિરાજમાન થયા. દરેક ભક્તો ઋષિ મુનિઓ ઉભા થઈ એમનું સ્વાગત અને સન્માન કર્યું છે. વ્યાસાસન ઉપર વિરાજ્યા છે. પરીક્ષિત મહારાજ એમના ચરણોમાં પડ્યા છે. રાજા તું ગભરાઈશ નહીં, પોતાનો વરદ હસ્ત એના મસ્તકની ઉપર મૂક્યો છે. ગુરુદેવ મૃત્યુના કાંઠે આવેલા જીવે શું કરવું શું ન કરવું, શું ભજવું, આનો અર્થ કે રાજા પરીક્ષિતે પોતાના કલ્યાણ માટે પ્રશ્ન નથી કર્યો, પણ સંપૂર્ણ જીવોના કલ્યાણ માટે, મનુષ્યનું આપણા બધાનું પ્રતિનિધિત્વ સ્વીકારીને જીવના કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે. મારું કલ્યાણ કેમ થાય, મારે શું કરવું જોઈએ નહીં, જે જીવ મૃત્યુના કાંઠે આવેલો હોય એને કોને ભજવા કોને ન ભજવા, એને શું કરવું શું ન કરવું, એવો પ્રશ્ન કર્યો. સુખદેવજી મહારાજ સાંભળીને કહે છે કે વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો આત્મવિસંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ શ્રોતવ્યાદિ નિરાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશ અપશ્યતામ આત્મતત્વં ગૃહેષુ પોતાનો વરદ હસ્ત ઊંચો કરી રાજા તે અતિ સુંદર પ્રશ્ન કર્યો છે. રાજા બહુ જ
રાજાનો પ્રશ્ન સાંભળ્યા પછી સુખદેવજી એટલા બધા ખીલવા લાગ્યા. પ્રશ્ન કોઈ સાધુ સંતોને કરીએ ને તો એવા કરો કે મહાત્માને પણ આનંદ આવે. પ્રશ્ન કરતાનું પણ કલ્યાણ થાય, ઉત્તર આપનારનું પણ કલ્યાણ થાય, અને એને જે બીજા સાંભળે એનું પણ કલ્યાણ થાય. એટલા માટે સુખદેવજી મહારાજે રાજાના આ પાવન પ્રશ્નને સાંભળી એની ખૂબ ખૂબ સરાહના કરી છે. ધન્ય હો રાજા, વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો, એટલે લોકોના કલ્યાણ માટે ત્યાં પ્રશ્ન કર્યો. ભગવાન સુખદેવ ભાગવતમાં 3 પ્રકારના વક્તા હોય બધા કથાની અંદર, અને 3 પ્રકારના શ્રોતા હોય. ઉત્તમ વક્તા, ઉત્તમ શ્રોતા, મધ્યમ કક્ષાના વક્તા અને મધ્યમ કક્ષાના શ્રોતા, હીન કક્ષાના વક્તા અને હીન કક્ષાના શ્રોતા. એટલે ભાગવતમાં પ્રથમ સ્કંદમાં 3 કથા, 3 વક્તા છે અને 3 પ્રકારના શ્રોતા છે. એક છે ભગવાન વ્યાસ અને દેવઋષિ નારદ, જેને ચતુશ્લોકી ભાગવતને એ કથા કરી, એટલે એની પણ કથા પ્રથમ સ્કંદની. બીજા વક્તા અને શ્રોતા છે શ્રી સૂતજી મહારાજ, જે નૈમિષારણ્યમાં કહે છે, અને એને શૌનકાદિક ઋષિ મુનિ. ત્રીજા વક્તા અને શ્રોતા છે એ ભગવાન સુખદેવ અને પરીક્ષિત રાજા. શ્રી સૂતજી મહારાજ ઉત્તમ કક્ષાના વક્તા અને શ્રોતા તો સુખદેવજી અને પરીક્ષિત છે. સૂતજી મહારાજ અને શૌનકાદિક ઋષિ મુનિઓ એમને હીન કક્ષાના શ્રોતા વક્તા કહ્યા. એટલે હીન જે શબ્દ છે એ તમે ને હું જે સમજીએ છીએ એવો હીન અર્થ નથી એનો. સૂતજી મહારાજ છે ને એ પુરાણોના જાણકાર છે, પુરાણોની કથા કરે છે. ભગવાન વ્યાસજીની એમની પર કૃપા છે, પુરાણોનો અધિકાર એમને આપ્યો છે. એટલે તેઓ સમજે છે કે પુરાણોના જ્ઞાતા અમે છીએ, પુરાણોની કથા અમે કરીએ છીએ. શૌનકાદિક ઋષિ મુનિઓ એ ઋગ્વેદી બધા બ્રાહ્મણો છે, એ ઋષિઓ છે, એને વેદો બધા કંઠસ્થ છે, ત્રિકાલ સંધ્યા કરે છે, વેદો કંઠસ્થ છે, નિત્ય યજ્ઞ કરે છે, કર્મથી બહુ ઊંચા છે. અને કથા કોણ કરે છે? સૂતજી. શ્રેષ્ઠ કોણ છે? શ્રોતાઓ, ઋગ્વેદી બ્રાહ્મણો. એટલે તેઓ સૂક્ષ્મ અંદર છે કે સૂતજી કથા તો ભલે સૂતજી કથા કરે છે, પણ શ્રેષ્ઠ તો અમે જ છીએ. કેમ કે ઋગ્વેદી બ્રાહ્મણો છે, તે કાલ સંધ્યા કરનારા, વેદો જેને કંઠસ્થ છે. અને સૂતજી મહારાજનું સૂક્ષ્મ અભિમાન કે પુરાણના જાણકાર તો અમે છીએ. એટલે સૂક્ષ્મ અહંકાર વક્તામાં અને શ્રોતામાં. આવા વક્તા અને શ્રોતા ભેગા થઈને જો સત્સંગ કરે છે તો એ હીન કક્ષામાં આવી જાય છે. 3 શ્રોતા અને 3 પ્રકારના વક્તા ભાગવતના પ્રથમ સ્કંદમાં બતાવ્યા. સૂક્ષ્મ આમ શુદ્ધ સાત્વિક છે, પણ સૂક્ષ્મ ક્યાંક બુદ્ધિના પડદામાં શ્રોતાઓને છે કે અમે શ્રેષ્ઠ છીએ, અને વક્તાને પણ સૂક્ષ્મ છે કે પુરાણના જ્ઞાતા અમે છીએ. એટલે જ્યાં સૂક્ષ્મ અહંકાર રહેલો છે શ્રોતા અને વક્તામાં, એને હીન કક્ષા કહેવામાં આવે છે. બીજા છે આપણા વ્યાસ નારાયણ અને દેવઋષિ નારદ, એને મધ્ય કક્ષાના શ્રોતા વક્તા કહ્યા.
વેદવ્યાસ એ જ્ઞાનના શિખર છે, દેવઋષિ નારદ એ ભક્તિનું શિખર છે, ભક્તિ સૂત્રના આચાર્ય છે. બે શિખર ભેગા થયા છે અને એ બંનેના મનની અંદર એ કથા કરે છે, પણ શેના કારણે? બેયના હૃદયમાં રહેલી છે સમાજ પ્રત્યેની કરુણા. જગત દુખી છે. વ્યાસજીને પેલું કલિયુગના દર્શન થયા પછી થયું ને કે હવે મારે શું કરવું જોઈએ? જો લોકોના કલ્યાણ માટે એની વેદના છે, સમાજના કલ્યાણની વેદના જેનામાં રહેલી છે એ વ્યાસ નારાયણ. અને દેવઋષિ નારદ પણ જગત કલ્યાણ અર્થે દરેક જગ્યાએ ભ્રમણ કરતા રહે છે લોકોને. આવી વેદનાઓ જે છે જેનામાં એને પણ મધ્યમ કક્ષાના કહ્યા. જ્યારે ભગવાન શુકદેવ અને પરીક્ષિત એ તો ઉત્તમ કક્ષાના શ્રોતા વક્તા છે. શુકદેવજી મહારાજ જ્યારે કથા કરે છે ને અને પરીક્ષિત રાજા કથા સાંભળે છે, કઈ રીતે કરે છે અને કઈ રીતે સાંભળે છે સંતોએ મત બતાવ્યો છે. શુકદેવજી ભગવાન જ્યારે કથા કરી રહ્યા હતા ત્યારે માત્ર ને માત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખીને કથા કરે છે. એના મનમાં બીજું કંઈ છે જ નહીં. કોણ આવે છે ને કોણ જાય છે, કોણ કથા સાંભળે છે ને કોણ નથી સાંભળતો, કોણ મારા માટે શું વિચારે છે ને કોણ શું નથી વિચારતો. બસ સુખદેવજી મહારાજ માત્ર જેમ તુલસીદાસજી શાંત સુખાય મને બ્રહ્મ. સુખદેવજી મહારાજ કથા નથી કરતા, સુખદેવજી મહારાજ તો ભગવાનના દર્શન કરતા કરતા લીલા નિહાળતા નિહાળતા વર્ણન કરતા જાય છે. એને કઈ ખ્યાલ નથી. અરે જેને પોતાના વસ્ત્રની ખ્યાલ નથી, સત્સંગની અંદર એક કોપિનધારી વસ્ત્ર પણ ક્યાં પડી જાય એનું પણ જેને ભાન, દેહ ભાનથી જે પર છે, માત્ર ને માત્ર એક જ દ્રષ્ટિ છે, કોઈના પર દ્રષ્ટિ નહીં, ભગવત દ્રષ્ટિ. ભક્ત અને ભગવાન, ત્રીજે વચ્ચે કોઈ નહીં. અને પરીક્ષિત મહારાજ પણ બસ મહારાજ એ પોતાના દેહ ભાનને ભૂલી, ભૂખ તરસને પણ ભૂલી, ક્યાંય દ્રષ્ટિ નથી, માત્ર ને માત્ર કથાની ઉપર, ગુરુદેવના મુખારવિંદની ઉપર અને કથામૃતનું રસપાન કરે છે. ન તો સમાજની ચિંતા છે, ન તો કોઈ સૂક્ષ્મ અહંકાર છે, માત્ર ને માત્ર ભગવત દ્રષ્ટિ છે. એટલે આવી દ્રષ્ટિથી જ્યારે કથા થતી હોય તો એને ઉત્તમ કક્ષાના શ્રોતા અને ઉત્તમ કક્ષાના વક્તા માનવામાં આવ્યા છે. ત્રણ પ્રકારના શ્રોતા, ત્રણ પ્રકારના વક્તા ભાગવતની અંદર બતાવ્યા. વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો આત્મવિસમ્મતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ પર સદગુરુ પધાર્યા છે ને, ગુરુદેવ છે, ભગવાન સુખદેવ ગુરુ બનીને. सदगुरु जिनका नाम है मन के भीतर धाम है. सदगुरु जिनका नाम है. सदगुरु भगवानનું સ્વરૂપ પધારવાનું છે. વિચારો આ ભૂમિ કેટલી પાવન થઈ રહી છે, કેટલી પાવન છે. સંતોની એ જ વેદના હોય છે સમાજના કલ્યાણ. सदगुरु जिनका नाम है मन के भीतर धाम है. सदगुरु जिनका नाम है मन के भीतर धाम है. ऐसे दीन दयाल को ऐसे
बारंबार प्रणाम हे बारंबार प्रणाम हे बारंबार प्रणाम है बारंबार प्रणाम है। सुधर जाएंगे बिगड़े काम तुम्हारे सुधर जाएंगे बिगड़े काम तुम्हारे कभी गुरु के दर पे आके तो देखो बोली फैला के तो देखो निकालेगा कष्टी भव से निकालेगा कष्टी भवर से तुम्हारी गुरुदेव को अपना माझी बना के तो देखो गुरुदेव को अपना माझी बना के देखो जिसका नाम है जिसका नाम है बड़ो ही दयालु है सदगुरु मेरो આપણો સદગુરુ બહુ દયાળુ છે ને નીતિનભાઈ ગિરીશભાઈ આપણે હાલ્યા હતા બડો હી દયાળુ કાલે રામ જરૂખા કેવી ગુરુ ભક્તિ તમારામાં છલકાય છે દરેકમાં बड़ो ही दयालु है सदगुरु मेरो कभी तुम उसे आजमा के तो देखो कभी तुम उसे आजमा के तो देखो आ सागर केवो छे जेम संसार छे ना ए संसार ने सागर नी उपाधि आपी संसार सागर निशान बना दिया सदगुरु तुम्हारे प्यार ने बना दिया हमको तुम्हारे प्यार ने इंसान बना दिया बोलो सदगुरु भगवान की जय राजा तो शा माटे गभराय छे सुखदेवजी महाराज बतार्या एनो बधो भव सागर समाप्त थई गयो परीक्षित महाराज पण एवा थई गया आवा संत मળી જાય ને સદગુરુ એ ગુરુદેવ પ્રવચન કરનારા ન હોય એ તો પમાડી દેનારા હોય એ તો ભવસાગર ઉતારે રાજા તો શા માટે ત્યારે રાજા કહેવા લાગ્યા गुरुदेव हवे कोई चिंता नहीं भव सागर अब सुख गयो है फिकर नहीं मोहे तरन की केम के आप पधार्या अने मने शू थयुं मोहे लागी लगन गुरु चरणन की फिकर नहीं मोहे तरन की राजा હું તારી પાસે આવ્યો છું કઈ લેવા નથી આવ્યો હું તને આપવા આવ્યો છું રાજા જે આનંદ હું ભોગવું છું ને પ્રભુ ભક્તિનો જે આનંદ ભજનનો ગુરુ ભક્તિનો અને બ્રહ્મ ભાવનો જે આનંદ હું માણું છું એ હું તને આપવા આવ્યો છું હું તારી પાસે લેવા નથી આવ્યો હું તને આપવા આવ્યો છું રાજા માનવીનું જીવન એક ફૂટેલા ગળા જેવું છે એમને વ્યતીત થઈ જાય છે અને ખબર પડતી નથી અને જીવન સમાપ્ત થઈ જાય છે જોતરે જોતામાં દિવસો વહી જાય છે કંઈ ખબર પડતી નથી અને મૃત્યુ આવીને ઊભું રહી જાય છે માનવીનું જીવન સણસ કહ્યું ને રાજાએ દુર્લભો માનુષો દેહો દેહી નામ શરણ ભંગુરા એક તો માનવ જીવન બહુ દુર્લભ છે અને મળતું નથી મળી જાય તો પાછો કેવો છે પાણીના પરપોટા જેવો
વરસાદ વરસતો હોય છે ને ત્યારે આપણે બધા એને જોઈએ છીએ, દર્શન કરીએ છીએ કે એના વરસતા વરસાદમાં જ્યારે પાણી ભેગું થાય એમાં પરપોટા થવા લાગે અને એ પરપોટો હવામાં આમ ડાબે જમણે ને આગળ પાછળ નાચતો હોય અને નાચતો નાચતો ક્યારે ફૂટી જાય કઈ ખબર નહીં. દુર્લભો માનુષો દેહો અને એ પાછો દેહી નામ શરણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્યે. અને એમાં પણ જો દુર્લભ હોય તો મહાપુરુષનું સંગ, સંતોનું સંગ, માનવીનું જીવન. એટલે 3 ઉપાય બતાવ્યા મનુષ્ય જન્મને સફળ કરવા માટે. ભગવાન સુખદેવજીએ 3 સાધન બતાવ્યા ભાગવતની અંદર. અને ભગવાન સુખદેવ એમ કહે છે ભાગવતમાં કે આ 3 બાબતને જો કોઈ પકડી લે તો માનવ જીવન ધન્ય બની જાય. કેમ કે માનવીનું જીવન આમ ને આમ ઊંઘમાં અને રાત્રિના ઊંઘમાં જાય, સવારના ધન મેળવવા માટે આખો દિવસ આમથી તેમ દોડ્યા કરે, થાકી જાય, પાછો ઘરે આવે, સૂઈ જાય. આમ ને આમ રાત અને દિવસ નિદ્રયા રિયતે નક્તમ વ્યવાય ન ચ વાવયા દિવાચ અર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. કુટુંબ પરિવાર પોષણને ભરવા માટે આમ ને આમ રાત દિવસ વહેતા જાય છે. પણ રાજા બસ 3 ઉપાય બતાવ્યા કે જેને જીવન ધન્ય બનાવવું હોય, મૃત્યુરૂપી જે કાળ આવે એના પહેલા એને શું કરવું જોઈએ. તસ્માત ભારત સર્વાત્મન ભગવાન હરીશ્વર. 3 સાધન બતાવ્યા. આ સમજાઈ જાય ને એક શ્લોક તો જીવન ધન્ય બની જાય. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ઇચ્છતા ભયમ. મૃત્યુ થી પાર થવા માટે રાજા 3 બાબત છે એનો સંગ કરી લે. 1 શ્રોતવ્ય. શ્રોતવ્ય એટલે સાંભળવું. અને આમે ભાગવતની જે 9દા ભક્તિ છે એની પહેલી ભક્તિ તો શ્રવણ બતાવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. તો એને સાંભળવું એટલે હંમેશા સાંભળો. શું સાંભળવું? કોને સાંભળવા? સંતોને સાંભળો, સદગુરુને સાંભળો, ભાગવતજીને સાંભળો, રામ કથાને સાંભળો, અનેક દિવ્ય ગ્રંથો છે એને સાંભળો, સંતોની વાણીને સાંભળો, સદગુરુને સાંભળો. શ્રોતવ્ય એને સાંભળવું. કીર્તિતવ્યશ્ચ એને કીર્તન કરવું. કોને? કોનું કીર્તન કરવું? કે જેને સાંભળ્યા એનું કીર્તન કરો. અને ત્રીજું બતાવ્યું સ્મર્તવ્ય ઇચ્છતા ભયમ. સ્મર્તવ્ય એટલે સ્મરણ કરવું, ચિંતન કરવું. આ 3 ઉપાય બતાવ્યા ભાગવતની અંદર. જે ભગવાન સુખદેવે કહ્યા તે હું કહું છું. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ઇચ્છતા ભયમ. સ્મર્તવ્ય. સ્મર્તવ્ય એટલે સ્મરણ કરવું, ધ્યાન ધરવું. જો પેલું શ્રવણ બતાવ્યું, પછી કીર્તન બતાવ્યું અને પછી સ્મરણ બતાવ્યું. ભાગવતના સંતો એમ કહે છે કે આ 3 ચડતા ક્રમમાં જે છે એ ઉત્તરોત્તર એવી રીતે શ્રેષ્ઠ થતા જાય છે. શ્રવણ ભક્તિ પહેલી બતાવી. શ્રવણ તો બહુ ઉત્તમ છે. નરસિંહ ભગવાન પણ કહે છે કે શ્રવણ જે કથા છે, જે સત્સંગ છે એ મારું અમૃત છે. એમ ભગવાન નરસિંહે કહ્યું પ્રહલાદજીને. તો શ્રવણનો મહિમા ખૂબ બતાવ્યો. તો શ્રવણ જેટલું જ્યાં જ્યાં સાંભળવાનો અવસર મળે એને સાંભળો. પછી કીર્તન કરો. તો શ્રવણથી પણ શ્રવણ કીર્તનને એટલા માટે શ્રેષ્ઠ બતાવ્યું કે શ્રવણ તો ક્યારે ન કરવું હોય ને તોય થઈ જાય. ઈચ્છા ન હોય આપણી તો પણ શ્રવણ થઈ જાય. સમાજમાં સત્સંગો થતા હોય, કથા કીર્તન થતી હોય, એકબીજાને ખૂબ હૃદયથી આમંત્રણ આપતા હોય, આ હોય તે હોય, કઈ નહીં તો વ્યવહાર ધર્મ નિભાવવા માટે પણ સાંભળવા માણસ આવી જાય. સાંભળે, શ્રવણ કરે. કોઈ કામકાજ હોય, કઈ હોય તો પણ ચાલો ભાઈ આપણે એક વખત જઈને તો આવીએ,
એટલે એને સાંભળવું. સમય ન હોય, આ ન હોય, છતાં પણ વ્યવહાર સાચવવા માટે પણ સમય કાઢીને પણ એ શ્રવણ કરે છે. પણ કીર્તન એનાથી સ્ટેપ ઊંચો બતાવ્યો સુખદેવજી ભગવાન. કીર્તન કરવું, કીર્તન ભાવથી થાય છે. શ્રવણ કરવું તો કપટ છોડીને કરવું. જેમ બાપજીએ કહ્યું સરસ મજાનું સવારના, કપટ ન હોવું જોઈએ. મોહ છલ, ભગવાનને છે ને છલ છિદ્ર ને કપટ ગમતા નથી. પણ એક વસ્તુ યાદ રાખવી કે ભજન કરવું તો ભજન કરતા કરતા દ્રષ્ટિ આપણી બીજા પર ન રાખવી, આપણી પર જ રાખવી. બીજો કરે છે, શું કરે છે, કરવા દો એમ. તુલસી કબીર સાહેબે ન કહ્યું, કબીરા તેરી ઝોપડી ગલકટિયા કી પાસ, કરેગા સો ભરેગા તું ક્यों भयो उदास, करेगा सो भरेगा. આ દુનિયા બોલે એને બોલવાને દઈએ, આ દુનિયા બોલે એને બોલવાને દઈએ, પણ આપણે હરિ ભજનમાં ભજન કેને કરવું છે. પારકાક્ષેત્ર નહીં ગયો, બસ આપણે ભજન કરીએ. સ્વામી વિવેકાનંદ માં શારદામણી, શારદા દેવી એમની પાસે આવ્યા, વંદન કરે. બેટા મારો એક ઉપદેશ યાદ રાખજે, સાધકોનો સંદેશ છે આ. તારે બેટા ભજન કરવું હોય ને, સાધના કરવી હોય ને, એ સંતો અને સદગુરુ જે છે એ આપણા દોષ જોઈ શકે છે. એ આપણાને, જે માં બાળકને, બાળક મેલો ગેલો થઈ ગયો હોય ને તો માં શું કરે, એને નવડાવે, સરસ મજાના વસ્ત્રો પહેરાવે, તિલક કરે, તેલ લગાડે, એને સુશોભિત કરે. એ જે આપણા સંતો છે ને, જે સદગુરુ, આપણે એના બાળકો છીએ. એ આપણાને, આપણામાં રહેલા દુર્ગુણોને, આપણામાં રહેલી જે ખામીઓને એ દૂર કરી શકે છે. એ એમના માટે રાખો. પણ આપણા જેવા સામાન્ય લોકોએ શું કરવું, આપણે આપણો. તો કહે શારદા દેવી કે બેટા નરેન્દ્ર, એક વાત ધ્યાન રાખજે કે બીજાના પગલા ક્યાં જાય છે એને તું ન જોઈશ, પણ તારા પગલા ક્યાં જાય છે એની પર તું નજર રાખજે. એટલે ભક્ત, આપણે સામાન્ય લોકોએ આપણા ચરણ ક્યાં જાય છે એના પર નજર રાખો. ભગવત ભજન તો કીર્તન એ શ્રેષ્ઠ બતાવ્યું. કીર્તન હંમેશા ભાવથી કરીએ, કીર્તન કપટ છોડીને કરીએ, શ્રવણ શ્રદ્ધાથી કરીએ. સાંભળીએ ને અસર ત્યારે થાય કે જ્યારે જો શ્રદ્ધા હોય. ગીતામાં ભગવાને શ્રદ્ધાનો મહિમા ગાયો છે. જ્ઞાન કોને પ્રાપ્ત થાય, વિવેક કોને પ્રાપ્ત થાય, તો ભગવાન કૃષ્ણ પાર્થને કહે છે, અર્જુન શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે શ્રદ્ધાથી ભરેલો છે એને જ્ઞાન મળે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તો આપણા ઈષ્ટ પ્રત્યે, આપણા ગ્રંથો પ્રત્યે, આપણા સદગુરુ પ્રત્યે, આપણા સંતો પ્રત્યે, આપણા વડીલો પ્રત્યે શ્રદ્ધા રાખવી. કીર્તન કરીએ કપટ છોડીને, શ્રદ્ધાથી. અને જો શ્રદ્ધા ન હોય તો શ્રવણ નથી થતું ને, કીર્તન નથી કરી શકાતું. પણ શ્રદ્ધાથી ભરેલો હોય છે એટલે કીર્તન કરે છે, એટલે એનાથી પણ ઉપર આવ્યા. શ્રવણ કરતા પણ કીર્તન. જ્યારે સ્મરણનો તો મહિમા અદ્ભુત છે. શ્રવણ તો કદાચ આપણે વ્યવહારથી પણ સાંભળી લઈએ. કીર્તન તો ઘણાનો ધંધો જ હોય, પેશો જ હોય, કીર્તન કરવાનો, ગાવાનો. આખી આખી રાત ભજનો નથી કરતા, એ કીર્તન થાય છે, શ્રવણ પણ થાય છે. પણ જે સ્મરણ છે ને, એ સ્મરણ જે કરે છે એ પ્રભુ પ્રેમ વિના શક્ય જ નથી. એ એકલો જ બેઠો હોય, ન શ્રોતા હોય, ન કીર્તન કરનાર હોય, ન કોઈ સંભળાવનાર હોય, બસ એકલો ખૂણામાં બેઠો બેઠો પ્રભુનું સ્મરણ કરતો હોય. તો શ્રવણ તો બહુ ઉત્તમ બતાવ્યું. એટલે સુખદેવજી બોલ્યા, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મૃતવ્ય ઈચ્છતા ભયમ. જેને અભયત્વને પ્રાપ્ત કરવું છે, આ ત્રણ બાબતને પકડી લે. એવો અદ્ભુત શ્લોક.
મનુષ્યનો જન્મ લાભ શું? લાભ પાચમ ગઈ ને, તો લાભ એટલે કોને કહેવાય? એનો પણ શ્લોક ભગવાન સુખદેવ બોલ્યા. જેમ આપણે કોઈ વેપાર કરીએ, ધંધો કરીએ, તો આપણો ધંધો સફળ થયો કે નિષ્ફળ ગયો એની ખબર કેમ પડે? જો એ ધંધામાંથી લાભ થાય તો માનો કે આપણો ધંધો સફળ, અને ખોટ થાય તો ખોટા ધંધા કોઈ કરે, બંધ કરવું પડે ને. એમ વેપારમાં એ લાભ થાય, સંગમાં લાભ થાય. એમ ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો, તો એ મનુષ્ય જન્મ પણ લાભનો છે કે ખોટનો છે એ ખબર કેમ પડે? એના માટે સુખદેવ ભાગવતમાં બોલ્યા, જન્મ લાભ, જન્મનો લાભ, જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ, અંતે નારાયણ સ્મૃતિ, અંતે નારાયણ સ્મૃતિ. જેનો અંત સમય, અંત એટલે દેહ છોડતી વખતનો અંત નહીં, એક એક ક્ષણ જે જાય છે ને, જે ગઈકાલનું પલ પલ વીતી જાય છે સવાલ, એક એક શ્વાસ પ્રશ્વાસે જે પ્રભુનું ભજન કરે છે, એનામાં જે એનું સ્મરણ રાખે છે, એને એવું જો જેના જીવનમાં આવે તો માનવું કે એને જન્મનો લાભ મળ્યો. જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. બસ ભગવાનનું ભજન કરતા રહેવું અને આનંદમાં રહેવું. આવો આવા પવિત્ર સ્થાનમાં આપણે પણ કીર્તન કરીએ, ભજન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સદગુરુની છત્ર છાયામાં છીએ. ભગવાનના સુંદર દિવ્ય સ્વરૂપો પધરાવેલા છે, પ્રકૃતિનું સુંદર વાતાવરણ છે, સંતોની પણ છાયા છે. ત્યાં આનંદ કરી મોજ કરીને ઝૂમતા રહીએ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, ઝૂમીએ, આનંદ કરીએ અને ગાઈએ. મોજમાં રહેવું, હલો, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં અગમ અગોચર અલખ ધણીની, અગમ અગોચર અલખ ધણી, અગમ અગોચર અલખ ધણીની, અગમ અગોચર અલખ ધણીની, મોજમાં રહેવું રે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ, નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી રાધે.
નાથ નારાયણ વાસુદેવ હે નાથ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી રાધે बरसाने की लाडली श्री राधे श्री राधे बरसाने की लाडली और नंदगांव के श्याम इन दोनों के चरणों में हम करे कोटि प्रणाम इन दोनों के चरणों में हम करे कोटि प्रणाम राधा महारानी श्याम राजा आनंद सदा गाएगा राधा महारानी राधा महारानी श्याम राजा रस आनंद सदा गाएगा राधा महारानी श्याम राजा आनंद सदा गाएगा राधा महारानी मेरी राधा महारानी राधा महारानी मेरी राधा महारानी श्याम महाराजा मेरो श्याम महाराजा ओह श्याम महाराजा मेरो श्याम महाराजा राधा महारानी श्याम राजा रस आनंद सदा गाएगा राधा महारानी श्याम राधा रस आनंद राधा महारानी श्याम राजा रस आनंद सदा गाएगा राधा महारानी राधे 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 राधे
રાધે 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 કે આ સુંદર મજાનું ભજન છે, અદ્ભુત ભજન. અને જ્યારે ભક્તો ગાય છે ને ત્યારે બહુ સાંભળવાની, આપણા હૃદયમાં ભાવને પ્રગટાવી દે એવું એમનું સ્વાગત છે. પધારો ભજન, આવો ભજન. જય રમેશભાઈ. પછી આ પ્રસંગને આગળ જ લેશું, પ્રસંગને અનુરૂપ છે. તો આપણે આ માનો કે આ ભજન જ્ઞાનેશ્વર મહારાજ કરી રહ્યા છે અને હવે એમનું સન્માન કરવાની માટે જશે. ગાઓ, સાંભળો ભાવથી. તારયા ગાણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે. જી તાર કાને કોઈ અજ સંકટ સંભળાવે રે બને તો तुझे हो. પાસે કોઈ માનવી ન આવે, માનવીની પાસે કોઈ માનવી ન આવે એ જ તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે બને તો
જામજે કાગવેને પાણી પાજે ભેડો પેશ જામજે એ જીને જાતા રે એ સુધી તું મેલવા જાજે રે અવતારો આપજે એ જુતાલયા ગાળિયા એ પૂછીને જે કોઈ આવે રે અવતારો આપજે જય જય બહુ સુંદર બહુ સરસ વાહ પ્રેમથી ભજન અને એવી રીતે આપણા સંત જ્ઞાનેશ્વર મહારાજને થયું કે લાવ ચાંગદેવ આવી રહ્યા છે આવા મહાન સંત છે સિદ્ધ મહાપુરુષ છે મૃત્યુ આવે તો મૃત્યુને ઠેલવાની શક્તિ ધરાવે છે પોતાના શિષ્યગણ સમુદાયની સાથે પધારી રહ્યા છે પણ ચાંગદેવ તો એટલે આવી રહ્યા છે કે હું એને બતાવું મારી રિદ્ધિ સિદ્ધિ ને આ બધું કે મેં હિંસક પશુ પક્ષીઓ પર પણ કાબુ મેળવ્યો ત્યારે જ્ઞાનેશ્વર મહારાજે કહ્યું કે લાવ આવી રહ્યા છે તો મારે સન્માન કરવું જોઈએ એ સમયે એ લોકો ભાઈ બહેનો એક ઓટલો હતો અને એ ઓટલા ઉપર બેઠા હતા ઓટલાને કહ્યું ભાઈ ચાલ આપણે મહાત્માનું સન્માન કરવા જોઈએ તો કહે છે કે ઓટલો ચાલવા લાગ્યો ઓટલો ચાલે આ બાજુથી જ્ઞાનેશ્વર મહારાજની સભા આવે હિંસક પશુની ઉપર બેસીને હાથમાં સર્પ વગેરે લઈને અને સામેથી ઓટલો આવે અને ચાંગદેવને થયું કે આ કોણ આવે છે સામેથી જોયું તો ઓટલા પર જ્ઞાનેશ્વર મહારાજ ત્યારે એ દર્શન કરતા કરતા એ ચાંગદેવ મહારાજનો જે સૂક્ષ્મ અહંકાર જે હતો આટલી મોટી ઉંમરના હતા તો એ ધીમે ધીમે ઉતરવા લાગ્યો સંતના દર્શનથી કે હું તો બતાવવા આવ્યો કે મેં આવા હિંસક પશુ પક્ષીઓને મેં કાબુ મેળવ્યા છે એના પર મેં રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી છે મૃત્યુ પર મેં કાબુ મેળવ્યો છે પણ આ તો પશુ છે ચેતન છે પણ જ્યારે સંત જ્ઞાનેશ્વર મહારાજે તો જળની ઉપર પણ કાબુ મેળવી લીધો છે કે જેનામાં પ્રાણ નથી જીવ નથી એ છે જ્ઞાન વૃદ્ધ ભક્તિ વૃદ્ધ અમારા સુખદેવજી મહારાજ 16 વર્ષની ઉંમરમાં જ્યારે કથા કરી ભાગવતની પરીક્ષિત મહારાજની સભામાં એ સભામાં મોટા મોટા ઋષિઓ બેઠા છે બ્રહ્મર્ષિઓ બેઠા છે અરે ભાગવતજીની રચના કરનાર સુખદેવજીના પિતા વ્યાસજી બેઠા છે શ્રવણ કરે છે અરે વ્યાસજીના પિતા પરાશર ઋષિ પણ કથા સાંભળવા બેઠા છે કોઈકે તો કહ્યું કે વ્યાસજી આપ કથા શ્રવણ કરો છો આ તો આપનો પુત્ર આપને શું સાંભળવાનું હોય પરાશર ઋષિ કઈ સામાન્ય છે પણ વ્યાસજી બોલ્યા છે સંતોના મતથી કે ભલે રચના તો થઈ મારા દ્વારા પણ ભાગવતના જે સૂક્ષ્મ રહસ્યો છે ને જે હું જાણું છું ને એના કરતા જો વિશેષ જાણતો હોય તો મારો પુત્ર સુખદેવ જાણે છે હું વયો વૃદ્ધ છું પણ એ જ્ઞાન વૃદ્ધ છે આ દેશની પરંપરા છે આપણે આ આપણી ભારતની ભૂમિ છે 5 વર્ષનો ધ્રુવ 5 વર્ષનો પ્રહલાદ ભગવાનની ગોદમાં જઈને બેસતો હોય અને ત્યારે ધર્મરાજ જેવા યુધિષ્ઠિર મહારાજને જ્યારે નારદજી કથા કરી તો માથા પર હાથ રાખીને બેસી ગયા યુધિષ્ઠિર તો નારદજી પૂછે છે કે મહારાજ મેં આ કથા કરી તમને ગમે નહીં ને પ્રહલાદની કથા કરી ધ્રુવની કથા કરી શું તમને ગમ્યું નહીં રચ્યું નહીં કેમ માથે હાથ દઈને બેઠા ત્યારે બહુ સરસ બોલે છે યુધિષ્ઠિર ધર્મરાજ યુધિષ્ઠિર દેવર્ષિ મેં કથા તો સાંભળી પરમાનંદ થયો પણ આ માથે અમસ્તો એમને હાથ માથે નથી રાખ્યા મેં હાથ એટલા માટે રાખ્યા કે 5 જ વર્ષનો પ્રહલાદ 5 જ વર્ષનો ધ્રુવ
પ્રભુનું ભજન કરી અને પરમાત્માએ એની ગોદમાં બેસાડી દીધા. જ્યારે હું 55 વર્ષનો થઈ ગયો પણ હજી એમને એમ કોરોનો કોરો રહી ગયો ને એટલે માથે હાથ દઈ બેઠો છું. કથા આપણા દોષનું ભાન કરાવે છે. આપણા દોષનું ભાન કોણ કરાવશે? યાદ રાખો, ભાગવતજીની જ્યારે કથા થાય છે ને, એ કથામાં ન તો કોઈ શ્રોતા છે, એટલે બધા એ શ્રોતા તો છે, પણ કોઈ વક્તા પણ નથી હોતો. વક્તા અને શ્રોતા અંતે તો બંને શ્રોતા જ છે. વક્તા તો માત્ર પરમાત્મા જ છે. આપણે બધાએ વક્તા અને શ્રોતાઓ એમાં દર્શન કરે છે કે હું ક્યાં છું. એ પ્રમાણે આપણે એનામાં દર્શન કરવાનું છે. સતત કથા આપણા દોષનું ભાન કરાવે છે, આપણને સાચી સમજણ આપે છે. કોણ આપશે આપણને? આપણું ભાન કોણ કરાવશે? ભગવાન સુખદેવ જેવા મહાયોગી આ કથા કરે છે અને એમણે સરસ મજાનું મંગલાચરણ ભગવાન સુખ કરી રહ્યા છે. રાજાએ પ્રશ્ન કર્યા હતા, જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય, આધાર અને સાધન શું છે? ત્યારે સુખદેવજી મહારાજને મંગલાચરણની ઈચ્છા થઈ અને કહેવા લાગ્યા. શ્રી શુક ઉવાચ નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસી સદુદ્ભવસ્થાન નિરોધલીલયા ગૃહીત શક્તિ ત્રિતતાય દેહિના ભગવાન સાંભળો. એક વખત દેવર્ષિ નારદજી વીણા વગાડતા એટલે કે બ્રહ્માજીની પાસે આવ્યા. બ્રહ્માજી ધ્યાનસ્થ છે. તો નારદજી આ સૃષ્ટિના આરંભની કથા છે, કઈ ન થયું ત્યારની આ કથા. તો બ્રહ્માજી જ્યારે ધ્યાનસ્થ હતા, પૂજન કરતા હતા, તો નારદજી પૂછે છે કે પિતાજી આપ કોઈકનું ધ્યાન કરો છો, એનો અર્થ કે આપ કરતા પણ કોઈક છે, હજી શ્રેષ્ઠ છે કોઈ? ત્યારે બ્રહ્માજી બહુ સરસ મજાનું જ્ઞાન આપ્યું છે. નારાયણ પરાવેદા દેવા નારાયણ નારાયણ પરાલોકા નારાયણ પરામખા. નારાયણ ભગવાનના ગુણ ગાયા. હે પુત્ર, ભગવાન નારાયણ એ સર્વના પિતા છે, સર્વના માતા છે. મારી પણ ઉત્પત્તિ એવી રીતે થઈ છે. એ આખી પોતાને બ્રહ્માજીએ પોતાની ઉત્પત્તિની કથા બતાવી. આખું સંસાર જલમગ્ન હતું, એમાં નાભીમાંથી કમળ, કમળમાં એ બધી કથા છે, મનનની કથા છે. બ્રહ્માજી કહેવા લાગ્યા, નારદ, મને થયું કે હું કોણ છું? પેલે કંઈ ન હતું, શૂન્ય હતું. પણ ભગવાન નિર્ગુણ નિરાકારને ઈચ્છા થઈ કે મારે એકમાંથી અનેક થવું છે. તો આ જે કંઈ સૃષ્ટિ દેખાય છે એ પરમાત્માના વિચારનું કારણ છે. એમ આપણું પણ જીવન વિચારનો મહિમા બતાવ્યો. આપણું પણ જીવન આપણા વિચારને આધીન છે. કોઈ કહે કે અમે કેવા થશું, કેવા બનશું, અમારું જીવન કેવું બનશે? તો સીધો સાદો સરળ ઉત્તર છે, જેવા તમારા વિચારો છે એવું તમારું જીવન છે. એટલે વિચાર શુદ્ધિ પહેલે કરવાની બતાવી. મનુષ્ય હંમેશા પોતાના વિચાર શુદ્ધ રાખો. જેટલા આપણા વિચાર ઉન્નત હશે એવું જીવન ઉન્નત બને છે. જેટલા વિચાર આપણા નબળા રહે છે એટલું જીવન નબળું બને છે. આપણી કર્મ, આપણી કૃતિ જે કંઈ થાય છે ને, એના પહેલા વિચાર એવો આવે છે, પછી એ વિચારનું આચરણમાં પરિણમે છે. આપણે અહીંયા કને આશ્રમમાં આવ્યા, આવો સુંદર મજાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ભાગવતજીની સપ્તાહ વગેરે, એ તો ત્યારે જ આવી શક્યા ને કે પહેલા મનમાં વિચાર આવ્યો.
અને વિચાર જ ન આવ્યો હોત તો સુતાર ટેબલ બનાવે ને, ટેબલ તો પછી બને, પણ એના પહેલા એની બુદ્ધિમાં ટેબલ બની જાય છે અને પછી એ બહાર નીકળે છે. વિચાર શુદ્ધિ. શિવ સંકલ્પમસ્તુ. વિચાર બહુ સંકલ્પ શિવ સુમે રાખો, સારા સારા વિચાર રાખો. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. વિચારો, હું કોણ છું? હું કોણ છું? સારું સારું મનન કરવું. કો હમ કુત આયાત, કા મે જનની કો મે તાત. એમ બ્રહ્માજી વિચારે કે હું કોણ, હું કોણ, હું કોણ. ત્યારે ભગવાન નારાયણના દર્શન થયા છે. ભગવાન નારાયણ ચતુશ્લોકી ભાગવતની અંદર બ્રહ્માજીને કહ્યું પહેલે કે બ્રહ્મા, આપ સૃષ્ટિની રચના કરો. પણ ભગવાનનું સૃષ્ટિની રચના કરીશ, મને અહંકાર આવશે. બ્રહ્મા, આપને અહંકાર નહીં આવે. હું આપને જ્ઞાન આપું છું, એ ધારણ કરો અને સૃષ્ટિનો આરંભ કરો. ત્યારે 4 શ્લોકની અંદર ભગવાન દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે. શ્રી ભગવાન વાચ, અહમેવા સમેવાઘ્રે નાન્યત યત સદસત પરમ, પશ્ચાદહમ યદેતચ્ચ યો અવશિષ્યેત સો સ્વયં. ભગવાનનું સ્વરૂપ કેવું છે એના વિશે બતાવ્યું. હૃદયર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની, તદ વિદ્યાત્મનો માયામ યથા ભાસો યથા તમા. બ્રહ્મા કહેવા લાગ્યા, નારદ, હે પુત્ર, બીજા શ્લોકની અંદર ભગવાનની માયા વિશેની સમજણ આપી. પ્રથમ શ્લોકમાં પરમાત્મા વિશેનો સંબંધ બતાવ્યો, એનું જ્ઞાન આપ્યું કે જે કંઈ છે પરમાત્મા છે. ઈશ્વર જેમ વ્યાપક છે એમ પરમાત્માની માયા પણ સર્વત્ર વ્યાપક છે, એનો સંબંધ બતાવ્યું. ત્રીજા શ્લોકમાં યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેસ્વનો, પ્રવિષ્ટાન્યન પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ, પ્રવિષ્ટાન્યઃ પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. બ્રહ્મ અને માયા વચ્ચેનો સંબંધ શું છે એ ત્રીજા શ્લોકમાં બતાવ્યું છે. ચોથા શ્લોકમાં એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મના, અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા, અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. કાર્ય અને કારણનું મહત્વ બતાવ્યું છે બ્રહ્માજીએ. દિવ્ય જ્ઞાન આમાં આ 4 શ્લોકનો પાઠ કરે ને એને 18,000 ભાગવતનું ફળ પ્રાપ્ત થાય. અને આ 18,000 જે શ્લોકો છે આ 4 માંથી જ વિસ્તૃત પામ્યા છે. ભગવાન શ્રી નારાયણે આ 4 શ્લોક ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવે છે. બ્રહ્માજી આ ચતુશ્લોકી ભાગવતનો જે મહિમા તેઓ ભગવાન વેદ વ્યાસ બ્રહ્માજી નારદજીને સંભળાવે છે. અને નારદજી આ શ્લોક વેદ વ્યાસ ભગવાનને સંભળાવે છે. અને વેદ વ્યાસજીએ આ 4 શ્લોકમાંથી જે 18,000 શ્લોકો જે બનાવ્યા, જે ભાગવત આપણે શ્રવણ કરીએ, એ વેદ વ્યાસ ભગવાને વિસ્તાર કર્યો. એટલે એમનું નામ છે વેદ વ્યાસ ભગવાન. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ મહર્ષિ, આ એમનું સંપૂર્ણ નામ છે.
કે જે વિસ્તાર કરે એનું નામ છે વ્યાસ. અને 18,000 શ્લોકમાં બોલ્યો વ્યાસ નારાયણ ભગવાન કી. અને એ જે શ્લોકો જે કથા છે એ એમણે સૂતજીને સંભળાવી, એ આપી અને પોતાના પુત્ર ભગવાન સુખદેવને સંભળાવી, સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. અને ત્યારથી આ જગતની ઉપર એ કથા પ્રચલિત ચાલતી ચાલતી રહી. ગંગા, કથા રૂપી ગંગા આવી રીતે પ્રવાહિત થવા લાગી. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો હતો કે વિદુર અને મૈત્રીજીનો જે ભેટો થયો હતો તે કથા બતાવો. એ કથા બતાવી છે. વિદુરજી અને મૈત્રીજી, વિદુરજી જ્યારે તીર્થ યાત્રા કરતા કરતા જતા હતા, 36 વર્ષ સુધી વિદુરજી યાત્રા કરી. વ્રજમાં આવ્યા, વૃંદાવનમાં આવ્યા, યમુનાજીના કિનારે ગયા તો જોયું કોઈક બેઠું હતું યમુનાજીના પુલિન કિનારે. વિદુરજીને થયું કે પેલી જે વ્યક્તિ બેઠી છે એ કોઈક પરિચિત લાગે છે. આપણે પણ ક્યારેક કોઈ તીર્થમાં જઈએ ને તો કોઈક આપણા ઓળખીતા મળી જાય ને ત્યાં, અરે તમે એવી રીતે વિદુરજી જ્યારે યમુનાના કિનારે આવ્યા તો ઉદ્ધવજી ત્યાં બેઠા હતા અને એમણે દર્શન કર્યા. નજીક ગયા તો અરે આ તો ઉદ્ધવજી છે, ભગવાનના અંતરંગના સખા છે. બંનેની મુલાકાત થઈ, ભગવાનની વાતો પૂછી, પાંડવોના આ બધી કથાઓ ઉદ્ધવજીએ બતાવી વિદુરજી. અને છેલ્લે છેલ્લે પછી એમણે પરમાત્માના સ્વધાગમનની પણ વાત કરી. પણ હું તો પ્રાર્થના એ કરું છું કે મારી માથે કષ્ટ પડે, દુઃખ પડે ને તો મને એને સહન કરવાની શક્તિ આપજો. બાકી ભલે કષ્ટ આવે, ભલે કષ્ટ. નરસિંહ મહેતાની માથે કઈ ઓછું કષ્ટ હતું? આ જેટલા મહાપુરુષો સંતો થયા છે દુઃખ ઓછું હતું, પણ છતાંય મોજમાં રહે છે ને આનંદ કરે છે. એક વ્રત નીમ એક હિ ધર્મ, એક વ્રત નીમ કાયા વચન મન પતિ પદ પ્રેમ. કાયા વચન મન પતિ પદ પ્રેમ. એક હિ ધર્મ એક વ્રત નીમ, એક હિ ધર્મ એક વ્રત નીમ. મા સીતાજીને જે ઉપદેશમાં અનસુયાનો જય જયકાર થયો છે અને એમને ત્યાં અત્રિ એટલે નત્રી સ અત્રિ, જે સત્વગુણ, રજોગુણ, તમોગુણ દરેક ગુણોથી પર છે, બ્રહ્માકાર વૃત્તિ ધરાવે છે તે અત્રિ છે. અને અનસુયા એટલે અસૂયા વગરની બુદ્ધિ. પૂજ્ય ડોંગરેજી બાપા, જેની બુદ્ધિમાં ઈર્ષ્યા નથી, જેની બુદ્ધિમાં દ્વેષ નથી, જેની બુદ્ધિમાં કંઈ એવું છે નહીં, અને એવી બુદ્ધિ જે છે એનું નામ છે અનસુયા. જે મહાલક્ષ્મી, જે ત્રણેય દેવીઓની ઈર્ષ્યા થઈ, પણ અનસુયાને ઈર્ષ્યા ક્યાં છે? અને એવા જે અનસુયા હોય ને એને ત્યાં ભગવાન દત્તાત્રેય પ્રગટ થાય. ભાવથી બોલીએ દત્તાત્રેય ભગવાન કી, દત્તાત્રેય ભગવાન કી. મહાદેવ નું ગુણ ગાયા છે. મહાદેવ એટલે કોણ? જે કલ્યાણની વૃત્તિ ધરાવે છે. શિવ એટલે સત્સંગ, શિવ એટલે સર્વનું કલ્યાણ કરે. વિવેકનો અવતાર, અપમાનને પચાવે, માન ન ભાવે. શિવજીનું કેટલું અપમાન થતું હતું. વિવાહના પ્રસંગમાં એ અપમાન, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જાય તો પણ ઉમા કને ત્યાં પણ પ્રજાપતિ સતીની સામે એ અપમાન જ કર્યું. વિવાહમાં કેટલું અપમાન થયું. અપમાનને પચાવે, જેને માન ન ભાવે. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનનું એક નામ છે અમાની માનદો. ભગવાનને માન સન્માનની ક્યાંક જરૂર છે? અમાની છે, ભગવાનનું નામ છે અમાની. પણ માનદો, માનદો એટલે માન આપે છે. ઋષિ આંગણે આવ્યા
ભૃગુ ઋષિએ છાતી પર લાત મારી, છતાંય ભગવાન એને પુષ્પની માળા પહેરાવે અને એમના ચરણ પખાડે કે મહાત્મા, મારી છાતી તો વજ્રથી પણ કઠોર છે, ક્યાંક આપને દોષ લાગી તો નથી ગઈ? એમ દરેકને માન આપો. આપણે માન સન્માન લેવાની અપેક્ષા ન રાખીએ, પણ બીજાને કથા સમજાવે, બીજાને આદર આપીએ, માન આપીએ, સન્માન કરીએ. આપણે રામ રામ એટલે તો બોલીએ છીએ. આ જુઓ, આશ્રમની અંદર કેટલું બધું, આ સંતોની પાસે કેટલું શીખવા મળે છે. આપણા બાપજી જાઓ, સાધુ સંતો દરેક આવે, દરેકની સાથે કેટલો પ્રેમ ભર્યો વ્યવહાર કરી, આદર માન. આપણે જ્યારે પહેલે દિવસે પણ આવ્યા બાપજી, આપો આયાનો આદર સત્કાર પ્રેમ ભાવ જોયું. એમની કોઈ અપેક્ષા નથી. સરળ સહજ અને સાદું જીવન. અમાની આ પ્રભુના લાડલાઓ હોય બધા. માન દો, બીજાને માન આપે, સન્માન આપે, દરેકને આદર આપે, સન્માન. આ ભગવાનના બધા ગુણો છે. એ મહાદેવ એવા છે. અને પ્રયાગરાજમાં પણ જે બ્રહ્મસત્ર ભરાયું હતું, એ બ્રહ્મસત્રમાં પણ અપમાન થયું. પોતે વિરાજમાન હતા ભગવાન મહાદેવ. ન કહેવાના વચનો બધા દેવોની સામે દક્ષ પ્રજાપતિ બોલ્યા છે, પણ ભગવાન તો સહન કરી ગયા, કેમ કે જ્ઞાનની ગંગા વહેતી હતી. જે પોતાના આત્મામાં રમણ રમે છે, માન આપે, સન્માન આપે, શું ફરક પડે? પણ એમનો જે નંદી છે ને, એનાથી સહન ન થયું, તો ભગવાનને કહ્યું શાંત થાવ. નંદીએ તો કહ્યું દીધું કે દક્ષ પ્રજાપતિને કે દક્ષ, જે મુખથી તમે મહાદેવનું નિંદા કરો છો, એ મુખ તમારું પડી જાઓ અને બકરાનું મસ્તક લાગશે. શિવની નિંદા કરનાર, મહાપુરુષોની નિંદા કરનારને બકરો બનવું પડે જન્મની. મહાદેવને ભજો. તમે ગમે તેને માનતા હો, ગમે તેને પૂજતા હો, કેમ કે અવઢર દાની છે, એ ભક્તિના દાતા છે. રામજી તો ત્યાં સુધી કહે છે કે દર્શન ભલે તમે રામેશ્વરના કરો, તે તન તજી મમ લોક સિદ્ધ રહી. જો દર્શન રામેશ્વર કરહી, રામ કહે મારા ઈષ્ટ છે. રામના દર્શન કરીએ, રામેશ્વરના દર્શન. શરીર છોડીને ક્યાં જઈએ? ભગવાન રામ પાસે છે. કેટલી એકતા છે હરિ અને હરની અંદર. હોય મારો ભક્ત, રામ કહે, પણ મારા શિવની નિંદા કરતો હોય તો એને હું સપનામાં પણ પ્રાપ્ત નથી થતો. તો ભગવાન મહાદેવને ભજો. અવઢરદાની ભક્તિના દાતા છે. જે ભજન કરતા હઈશું એનામાં 4 ચાંદ લાગી જશે. કૃષ્ણના ઉપાસક છો, મહાદેવને ભજો, ભગવાન કૃષ્ણની કૃપા થશે. માં જગદંબાના ઉપાસક છો, મહાદેવને ભજો, માની કૃપા થઈ જશે. અને સદગુરુ મહાદેવને ભજશો તો સદગુરુની કૃપા થઈ જશે. સદગુરુ જ મહાદેવ છે, મહાદેવ સદગુરુ છે. શિવે ક્રુદ્ધે ગુરુ સ્ત્રાતા, ગુરુ ક્રુદ્ધે શિવો નહીં. ગુરુ ગીતામાં ભગવાન શંકર કહે. અને ગુરુદેવનો મહિમા તો શિવજી ગુરુ ગીતામાં કેટલો ગાય છે. માટે ગુરુ ગીતાનો પાઠ કરો. ગુરુનો મહિમા મહાદેવ ગાય છે. ગુરુ વિના બ્રહ્મ નાન્ય સત્યમ સત્યમ વરાનને. અને એ વાત રામાયણની ચોપાઈમાં કહ્યું, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, જો શંકર બિરંચી સમ. ગુરુ વિના બ્રહ્મ નાન્ય, એ મહાદેવની મહિમા. ત્રિપુંડ લગાવો. મહાદેવનો પંચાક્ષર મંત્રનો જે જપ કરે છે, જેના કંઠમાં મહાદેવનો મંત્ર છે, જે ભગવાનનો ત્રિપુંડ ધારણ કરે, કંઠમાં રુદ્રાક્ષની માળા ધારણ કરે, અને એવો કોઈ જીવ જો સામે મળી જાય ને, તો એને વંદન કરો અને એવી ભાવના રાખો કે મને મહાદેવના દર્શન થઈ રહ્યા છે, મને મહાદેવ. અભાવેશુ વર્તતે દેવ. ભગવાન ભાવમાં છે, અને જેવો ભાવ રાખીએ છીએ એવા પ્રગટ થાય છે. નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ. યજ્ઞ ત્યારે જ પૂરો થયો કે જ્યારે મહાદેવની પૂજા કરવામાં આવી. યજ્ઞની અંદર દક્ષ પ્રજાપતિનું પણ મસ્તક હોમાઈ ગયું.
વીરભદ્ર પ્રગટ થઈ, માં જગદંબાએ દેહનો ત્યાગ કર્યો. એટલા માટે સતીએ ત્યાગ કર્યો કે મને આ વાત દુઃખ એ વાતની છે કે જે મહાદેવ આટલા મહાન છે, જે મહાદેવને દરેક પૂજે છે, આજ એ મહાદેવની નિંદા કરનાર પિતાની હું એક દીકરી છું, એટલે આ દેહની ઉપર હું ક્રોધ કરીશ, દેહનો ત્યાગ કરીશ. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ. એ કોણ આપશે દ્રષ્ટિ આવી આપણને? મહાદેવ આપે છે. મહાદેવને પૂછો. નાનપણથી જ ભક્તિ પ્રારંભ થઈ જાય મહાદેવની કૃપાથી. ધ્રુવજી મહારાજની ભક્તિ કેવી હતી? પિતાની ગોદ. આ સંસારમાં આપણા સાચા માતા પિતા તો ભગવાન જ છે. પિતાની ગોદમાં બેસવાની ઈચ્છા થઈ તો અણમાનીતી જે માં હતી સુનીતિ અને સુરુચિ, જે બે પત્ની હતી. સુરુચિએ મેણું માર્યું ને કે તારા બાપુની ગોદમાં બેસવું હોય તો જંગલમાં જા, જપ કર, તપ કર, નારાયણને પ્રસન્ન કર અને વરદાન માંગ, મારા કુકેથી જન્મ લે, પછી તો તારા બાપુની ગોદમાં બેસ. આ સંસાર આવા મેણા ટોણા જ માળે છે. યાદ રાખો, ભગવાનની જે ભક્તિ છે, જે સુનીતિ જે છે એ અણમાનીતી રાણી છે, સુરુચિ એની માનીતી રાણી છે. સુનીતિ એટલે કે એ ભજનનો આનંદ, જે ભક્તિનો માર્ગ, અને સુરુચિ એટલે સંસારના ભોગ વિલાસનો માર્ગ. સુરુચિ ગમે છે. રાજા એટલે કોણ? જીવ. અને એ જીવ દરેકની બે રાણી છે. એક ભોગ વિલાસનો માર્ગ અને એક ભક્તિનો માર્ગ. સુરુચિ એની માનીતી રાણી, એટલે સંસારના જે વિલાસો છે ને, જે સુખ ભોગો અને માયા, એ દરેકને ગમે છે. પણ ભગવાનનું ભજન, ધ્યાન, જપ, કીર્તન, સેવા એ અણમાનીતું છે, એ બહુ ઓછું ગમે છે. દરેકની આવી દશા છે. પણ સુનીતિનો દીકરો છે એનું નામ છે ધ્રુવ, અને સુરુચિનો જે પુત્ર છે એનું નામ છે ઉત્તમ. સુરુચિ એટલે સંસારના ભોગ પદાર્થ. સંસારના ભોગ પદાર્થ આપણને સારા લાગે છે, ઉત્તમ લાગે છે. અને સુરુચિનો જે પુત્ર છે ધ્રુવ, એનું નામ છે ભજનાનંદ. ભજનનો આનંદ એ બહુ ઓછો ગમે લોકો. ઉત્તમ લાગે સુખો સંસારના, પણ ઉત્તમ મરાય છે ગંધર્વો દ્વારા. અને જ્યારે ભજનાનંદ ધ્રુવનું મૃત્યુ નથી. ધ્રુવ તો આજે પણ એમને એમ અખંડ બિરાજે છે. એમ કરેલો સત્સંગ, કરેલું ભજન, કરેલું કીર્તન એ હંમેશા કાયમને માટે ક્યારે પણ એ નાશ પામતું નથી. ગીતામાં પણ ભગવાન કહે છે, નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો કે ભજનનો ક્યારે નાશ થતો નથી. મોટી ઉંમર થઈ ગઈ હોય, બેઠા હોઈએ, પગમાં કળતળ થતી હોય, ન બેસી શકાતું હોય, અનેક મુશ્કેલીઓ હોય, ખબર નહીં કોઈ નોંધ લે કે ન લે, પણ યાદ રાખો, આ કરેલો સત્સંગ, કરેલું ભજન એની નોંધ જગતના લે ન લે, પણ મારો ઈશ્વર દ્વારકાનો માલિક જરૂર નોંધ લેતો હોય છે. નમે ભક્ત એ કામ આવે છે, જરૂર કામ આવે છે. એ ભજનનો આનંદ એ ક્યારેય નાશ પામતો નથી. એકદા સુરે છે પુત્રમ અંકમારોપ્ય લાલયન ઉત્તમમ નારક્ષંતમ ધ્રુવમ રાજ્યનંદન. મા પાસે રડતો રડતો ગયો. માએ સંસ્કાર આપ્યા હતા. માં છે ને 1000 શિક્ષક જે શિક્ષણ ના આપી શકે તે એક માં આપી શકે છે. માં એ તો વિશ્વની મહાવિદ્યાપીઠ છે. માં તો માં છે. શીલ અને દિલના દાન તો માં કરે છે. કૌશલ્ય અને શૌર્યના દાન પિતા કરે છે. જેની માં આવી સુનીતિ જેવી હોય, અને એ જેનામાં આવી વિવેક હોય, એવી જેની ખાનદાની હોય, એ ક્યારેય બીજાને દોષ દેતા નથી, અને બીજાના દોષને જોતા પણ નથી, અને પોતાના ધ્યેયથી ક્યારે હેઠા પડતા પણ નથી. બેટા જા, તું નારાયણનું ભજન કર. અને એ ધ્રુવ નારાયણનું ભજન કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો
નારદજી ગુરુદેવે એને મધુવનમાં મોકલ્યો. અરે ગુરુ માર્ગદર્શન આપે, પરીક્ષા કરે અને એના માર્ગે જે આગળ વધે ને એને પરમાત્મા પોતાની ગોદમાં લે છે. ગુરુના માર્ગે આગળ જાય છે. ગુરુદેવે મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6 મહિના સુધી જપ કર્યું, જલપાનનો પણ ત્યાગ કર્યો. તો એક પગે ધ્રુવજી મહારાજ આજે પણ તમે જાઓ વૃંદાવનમાં તો એ ધ્રુવ ટેલો છે ત્યાં, અને વહાં કને એની પૂજા થાય. ત્યાં સ્થાન છે. ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા અને એમની જે કાળ 36,000 વર્ષ સુધી પછી ધ્રુવજી મહારાજે રાજ્ય કર્યું છે. જેને ભગવાન નારાયણ સ્વીકારે એને આખું જગત સ્વીકાર કરે, એનું સંસાર. યાદ રાખો, આ જગત છે ને એને રાજી રાખવું બહુ મુશ્કેલ છે. આ જગતને કોઈ રાજી રાખી શક્યું નથી. અરે રામ અને કૃષ્ણ જેવા અવતાર આવ્યા, એ પણ ન રાખી શક્યા. એમની પણ લોકોએ નિંદા કરી. પણ ભગવાનને રાજી રાખવા સરળ છે, સહેલા છે. ધ્રુવ જેવા, પ્રહલાદ જેવાએ ભગવાનને રાજી રાખ્યા છે. ભગવાન બહુ સરળ છે, સહજ છે. તમે કોઈની સાથે સંબંધ રાખશો ને, 20 વર્ષ સુધીનો સારો સંબંધ રાખો, વ્યવહાર સાચવો, બધું જ કરો 20 વર્ષ સુધી, અને સંબંધ તમારા સારા રહેશે. પણ જો કોઈ એક વખત એક દિવસ કોઈ 21મા વર્ષે એવું આવી જાય કે જરાક કોઈ ખામી થઈ જાય, વ્યવહાર કે સંબંધમાં ભૂલ થઈ જાય, તો એ 20 વર્ષના સંબંધ સમાપ્ત થઈ જાય છે. જગતને રાજી રાખવું મુશ્કેલ. પણ 20 વર્ષથી ભગવાનનું ભજન તમે નહીં કરતા હો તો ચાલશે, પણ જો તમે એક વખત ભગવાનનું ભજન કરશો ને તો ભગવાન 20 વર્ષને નહીં જોવે ને 1 વર્ષના ભજનને પ્રાપ્ત કરે. ભગવાન સરળ છે, સહજ છે. જગતના જીવને રાજી રાખવાનો પ્રયાસ ન કરો, રહ્યો નથી, રહેશે પણ નહીં, પણ ભગવાનને રાજી રાખવાનો પ્રયાસ, પ્રભુને રાજી. મારા માટે કહે છે ને કે સબસે બડા રોગ કે ક્યા કહેંગે લોગ. મારા માટે ભગવાન શું વિચારશે, ભગવાન જેમ કહે એવી રીતે આગળ વધે. અતિ પાવનકારી પ્રસંગો બતાયા. ધ્રુવજીના વંશમાં અંગ થયા, અંગને ત્યાં વેન થયા. વેન દુરાચારી હતા અને એ ઋષિઓના શ્રાપથી એમનું શરીર છૂટ્યું અને એમના અંગમાંથી શરીર સાચવીને જ રાખ્યું હતું. પૃથુ મહારાજ ને અર્ચી મહારાણી પ્રગટ થયા છે. બોલે પૃથુ મહારાજ કી. એમણે સમાજમાં ખૂબ જ ક્રાંતિ લાવી હતી. પૃથુ મહારાજે 10,000 કાન માંગ્યા હતા. બોલો, ભગવાન પાસે વરદાન કે જેથી કરીને હું કથા સાંભળી શકું, કોઈ પ્રજાને સાંભળી. 10,000 એટલે એ કાન, એટલા બધા કાન નહીં, પણ કહેવાનો ભાવ કે એટલા લોકોને સાંભળતા, ઘણા બધા લોકોને સાંભળતા શીખો. હમણાં બહુ ભજન ગાયું ને, કોઈ વાતો કરે આપણને તો આડું અવડું ન જોજો, એને સાંભળો. આજ માણસ સાંભળતા નથી શીખ્યું. કોઈને સાંભળો, કોઈ દુઃખી દુનિયાની વાત, કોઈ ફરિયાદ કરે, કોઈ કંઈ કંઈ એને સાંભળતા શીખે. એટલે રાજા પાસે એટલા બધા કાન છે, એનો અર્થ કે એટલા લોકોને સાંભળે છે, બહુ સાંભળે છે. પુરંજન ચરિત્ર બતાવ્યું, પ્રાચીન નારાયણ સરોવરમાં જે કથા થઈ તે બતાવી છે. પછી બંને જ્ઞાની પરમહંસ અને ભક્ત પરમહંસની કથાનો મહિમા ગાયો. ભગવાનના 28 પ્રકારના જે નરકો છે એનું વર્ણન કર્યું છે. 28 પ્રકારના નરકો. ગુરુદેવ આ નરકોની કથા સાંભળીને નરકમાં જવું પડે એના કરતા એવો કોઈ ઉપાય બતાવો કે નરકમાં જવાનો વખત જ ના આવે, એની કથા કરો. તો અજામિલનું ચરિત્ર બતાવ્યું. ભગવાનના નામનો આશ્રય કરો. नारायण जिन नाम लिया तिन और का नाम लिया न लिया, नाम अमृत पान किया घट भीतर, हर गंगा जल पिया न पिया। नाम अमृत पान किया घट भीतर, फिर गंगा जल पिया। બધા જ ગુણો કલયુગની અંદર નામના આશ્રિત છે, એટલે નામ. માનસ કહે છે ને કે ભાય કુભાય અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દસ.
ભાવથી જપો, કુભાવથી જપો. જેમ ઓલો કોલસાનો સ્વભાવ છે ને કે તમે જાણતા રાખો પગ કે અજાણતા રાખો તો એ દજાડી જ નાખે, એમ તમે જાણતા લ્યો અજાણતા લ્યો, ભાવથી લ્યો કે ભાવથી લ્યો, એ ભગવાનનું નામ લ્યો તો કોલસાની જેમ એનો સ્વભાવ છે મંગલ. દસે દિશાથી આપણું જપનારનું મંગલ કરે. અજામિલ જેવો અજામિલ જપતો હતો. અજામિલના ચરિત્રમાં સંગદોષની પણ કથા બતાવી છે. મન ઉપર ભરોસો ન રાખજો. આજે માળા જપનારો આસ્તિક એ આવતીકાલનો નાસ્તિક બની જાય કંઈ ખબર નથી, અને આજનો નાસ્તિક આવતીકાલનો મહાન આસ્તિક બની જાય. આજે આપણી નિંદા કરનારો આવતીકાલે સ્તુતિ કરતો પણ થઈ જાય, અને આજે સ્તુતિ કરનારો કાલે નિંદા કરતા પણ થઈ શકે છે. મનનો કોઈ ભરોસો છે નહીં. અજામિલ 21 વર્ષનો યુવાન થયો ત્યાં સુધી એ બ્રાહ્મણ છે, ત્રિકાલ સંધ્યા કરે છે, વેદોના પાઠ કરે છે, એવો મહાન તપસ્વી બ્રાહ્મણ હતો. એને યુવાવસ્થા સુધી બહુ સરસ મજાનું ગયું, પણ પછી યુવાવસ્થા પછી એણે એક એવો સંગ કરી લીધો કે સંગના દોષથી એની બુદ્ધિ બગડવા લાગી, એનું ભજન છૂટી ગયું. એટલે સંગ દોષ ભયંકર દોષ છે ને. આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે કાળિયા સાથે ધોળિયો બાંધો તો વાન ન આવે પણ હાન આવી જાય. એટલે સંગ માં ગંગા સતી કહે છે સંગ દોષ ભયંકર દોષ છે. સંગ કરવી તો કોનો સંગ કરવો? એ સંગ તો કરો તમે એવા નીરે કરજો પાનુબાઈ રહે ભજનમાં ભર પૂરા રે. ભજનમાં જે ભરપૂર હોય એનો સંગ કરો. આ વખતે તો નહીં, પણ આ વખતે તો અમારો ઉતારો બહુ દૂર રાખ્યો. પણ જ્યારે એના પહેલા અમારી જે કથા હતી, જે આપણે ક્યાં દરિયાસ્થાનમાં, ત્યારે બાપુનો ખૂબ સંગ મળતો હતો. અમે અહીંયા જ રહેતા હતા અહીંયા, અને કેટલો બધો એમની સાથે સંગ, એમની પાસે ઘણું જાણવા મળ્યું, કેટલું બધી સારી સારી વાતો કરી, કેટલું જ્ઞાન પ્રાપ્ત કરતા. અમે બેસતા પછી સાંજના સમયમાં બાપુનો સંગ કરતા. આવા મહાપુરુષોનો સંગ કરીએ ને તો આપણા જીવનમાં નવી નવી સમજ અને સારી સારી દ્રષ્ટિ આવતી જાય. એમની પાછળ પણ એટલે સંગ કરો તો એવા નહીં કરો કે જે ભજનમાં રહે ભરપૂર, જે પ્રેમથી ભરેલા હોય, જેનામાં વિશાળતા રહેલી હોય, એવાનો સંગ કરો. સંગ દોષ ભયંકર દોષ છે. સાધુ સંતોનું જીવન જ આપણા એ જીવતા જાવતા લાઈ બંબા છે ભાઈ. જ્યારે સંસારમાં આગ લાગે ને એટલે આપણે ક્યાં ફોન કરીએ? એ ફાયર ફાઈટર પાસે, અને સીધા દોડે અને એ આગ ઓલવવાનું કામ કરે. જ્યારે આપણે આવા સંતો સાધુઓ છે ને એ હાલતા ચાલતા લાઈ બંબા છે. આપણા ઘરે ઘરે આવે, આપણે દરેક જગ્યાએ જઈ અને આપણા હૃદયમાં લાગેલી આગ, ઘરમાં લાગેલી આગને શાંત અને શીતળતાને ટાઢક આપતા હોય છે. એવા સંતોનો સંગ. ભાગ્ય છે આપણા રાપર ગામનું કે આવું માનવ સેવા આશ્રમધાન. અને ભગવાનની એક આ જ સંસાર ઉપર કૃપા છે કે ભગવાને પોતાના લાડલા આવા દિવ્ય ભક્તોને ગામે ગામ મૂક્યા છે કે જેથી કરીને આપણા બધાની સંભાળ રાખતા હોય દરેક જગ્યાએ. આ ભગવાનની વ્યવસ્થા છે. ભગવાનના માળી બનીને બેઠા હોય બધા. જેમ બગીચો કેમ માળીઓ સુંદર અને સાફ સુથરો રાખે, એમાં પરમાત્મા આખું સંસાર એ ભગવાનનો એક સુંદર મજાનો બગીચો છે, અને એમાં આવા સંતો ભક્તોને રાખ્યા છે કે જેથી કરીને સંસારરૂપી બગીચો બહુ બગડે નહીં, એને સુધારી રાખે. એવા સંતો જેની આંખોમાં કરુણાના, દયાના નીર છલકાતા હોય છે. એમનો માત્ર એક જ આશય, બસ જગતના જીવો સુખી થાય અને પોતાના ભજન દ્વારા પોતે તો પામતા જ હોય છે.